સમાચાર ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટમાં કરાયો રજૂ। આરોપી રામ યાદવને કોર્ટમાં કરાયો રજૂ। પોલીસ આરોપીના મહત્તમ રિમાન્ડની કરશે માગણી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીના પગમાં પોલીસે મારી હતી ગોળી। આરોપી ભાગવા જતા પોલીસે તેને પગમાં ગોળી મારેલી। સારવાર બાદ આજે આરોપીને કોર્ટમાં કરાયો રજૂ। તો આરોપી કે જેને મહત્તમ રિમાન્ડની પણ પોલીસ દ્વારા માંગ કરવામાં આવશે। रिकन्स्ट्रक्शन दरमियान आरोपीना पगमां पोलीसे गोळी मारी हती। आरोपीना पगमां पोलीसे गोळी मारता ते घायल थयो हतो। सारवार बाद आजे तेने कोर्टमां रजू करायो। समाचार गांधीनगરમાં बाळकी पर दुष्कर्म आचरनार आरोपीने कोर्टमां करायो रजू। आरोपी राम यादवने कोर्टमां करायो रजू। पोलीस आरोपीना महत्तम रिमांडनी करशे मागणी। रिकन्स्ट्रक्शन दरमियान आरोपीना पगमां पोलीसे मारी हती गोळी। आरोपी भागवा जता पोलीसे તેને પગમાં ગોળી મારેલી। સારવાર બાદ આજે આરોપીને કોર્ટમાં કરાયો રજૂ। તો આરોપી કે જેને મહત્તમ રિમાન્ડની પણ પોલીસ દ્વારા માંગ કરવામાં આવશે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીના પગમાં પોલીસે ગોળી મારી હતી। આરોપીના પગમાં પોલીસે ગોળી મારતા તે ઘાયલ થયો હતો। સારવાર બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો।